પાડી તેઘરાના કવિ લેખક દીપક દેસાઈને બોલિવૂડ લિજન્ડ એવોર્ડથી સન્માનિત સાથે 31મો એવોર્ડ પ્રાપ્ત કરતા ગૌરવ વધાર્યો। સંગીતકાર દિલીપ સેન, કોમેડિયન સુનિલ પાલ, એસીપી સંજય પાટીલના હસ્તે દીપક દેસાઈને રાઇટર પોએટ ગુજરાતનો એવોર્ડ એનાયત। મુંબઈ અંધેરી વેસ્ટ મેયર્સ હોલ ખાતે ક્રિષ્ના ફાઉન્ડેશનના ચેરમેન ડોક્ટર ક્રિષ્ના ચૌહાણ દ્વારા બોલિવૂડ લિજન્ડ એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહમાં પારડી તાલુકાના તેઘરા ગામના કવિ લેખક દીપક દેસાઈને વીઆઈપી ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને દીપક દેસાઈને પ્રખ્યાત સંગીતકાર દિલીપ સેન, પ્રખ્યાત કોમેડિયન સુનિલ પાલ, એસીપી સંજય પાટીલ, અભિનેતા રમેશ ગોયલ, અભિનેતા કે ગોસ્વામીના હસ્તે રાઇટર પોએટ ગુજરાત તરીકેનો એવોર્ડ એનાયત થયો હતો। આ સાથે સાહિત્યકાર દીપક દેસાઈને 31મો એવોર્ડ પ્રાપ્ત થતાં વલસાડ જિલ્લા તથા અનાવિલ સમાજનું નામ રોશન કર્યું હતું। આ પ્રસંગે દીપક દેસાઈ લેખિત અને રચિત ગરબો ચાલો ને આપણે ગરબે રમવા જોઈએ તેમજ જય જય મહારાષ્ટ્ર ગીતને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। હાજર રહેલ તમામ મહાનુભાવો તથા એવોર્ડીઓને ખૂબ જ પસંદ આવતા દીપક દેસાઈને તાળીઓથી વધાવી લીધા હતા અને દીપક દેસાઈએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ ટીવી જગતની જાણીતી હસ્તીઓ, મોડેલ્સ તેમજ વિભિન્ન ક્ષેત્રની ખ્યાતનામ હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ એવોર્ડ માટે દીપક દેસાઈએ આયોજક ડોક્ટર ક્રિષ્ના ચૌહાણનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી। He's a writer, poet from Gujarat. Wow! He's a writer for God. Congratulations, Deepak sir, for your lovely contribution. Now, next awardee, Bollywood Legend Award 2025. Okay, जब दीपक जी यहाँ है, तो श्योरली सर, over to you. हमारे बीच अवार्ड किंग कृष्णा चौहान तो है और साथ साथ में कॉमेडी किंग सुनील पाल भी है और मैं इनके बारे में कहता हूँ कि कॉमेडी किंग तो है ही और म्यूजिक में अपने लेजेंडरी म्यूजिशियन और कॉमेडी में एक्टिंग में जवानी में 16 साल के तो साथ साथ में उनके बारे में कहूँगा कि उन्होंने पारस का काम भी किया है क्योंकि मेरी पहली किताब पुस्तक यादों के गुब्बारे इन्होंने प्रकाशित की थी। एक गांव के किसान को इस मंच पे लाने का श्रेय उनको जाता है तो मैं अवार्ड उनको समर्पित करता हूँ। क्या बात है सर, वेरी बिग थिंग, आपने बहुत अच्छी बात बोली, दैट्स वंडरफुल। वेस्ट मेयर्स होल खाते डॉक्टर कृष्णा चौहान द्वारा आयोजित બોલિવૂડ લિજન્ડ એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહમાં બોલિવૂડના લિજેન્ડરી સંગીતકાર દિલીપ સેન, એસીપી સંજય પાટીલ, પ્રખ્યાત કોમેડિયન સુનિલ પાલ, અનુભવી અભિનેતા રમેશ ગોયલ, અભિનેતા કે સ્વામીના હસ્તે મને રાઇટર પોએટ ગુજરાત તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। આ મારો એવોર્ડ 31મો એવોર્ડ છે અને આ એવોર્ડ સમારોહમાં મારા દ્વારા રચિત તેમજ લેખિત ગરબો ચાલો ને આપણે ગરબે રમવા જઈએ તેમજ જય જય મહારાષ્ટ્ર ગીતને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। આ જોઈ હાજર રહેલા તમામ મહાનુભાવો તેમજ એવોર્ડીઓ, આમંત્રિત મહેમાનો દ્વારા મને તાળીઓથી વધાવી લેવામાં આવ્યો હતો અને તમામને આ ગીતો ખૂબ જ પસંદ આવ્યા અને આ એવોર્ડ સમારોહમાં જાણીતી હસ્તીઓ તેમજ વિભિન્ન ક્ષેત્રની જાણીતી હસ્તીઓને એવોર્ડ એનાયત થયા અને આ એવોર્ડ માટે હું ડૉક્ટર કૃષ્ણા ચૌહાણનો આભાર માનું છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।